સંન્યાસ આશ્રમ વતી આપનો ફરી પુનઃ આભાર વ્યક્ત કરીએ છીએ। પૂજ્ય ગિરિબાપુ પણ વધાર્યા છે ત્યારે ગિરિબાપુ છે વ્યાસપીઠ ઉપર પેલા માસુ બાપુને આવું સુંદર મજાનું આયોજન થકી એમનું શાલ ઉઢાડીને એમને સન્માન કરવા જઈ રહ્યા છે। તેમજ પૂજ્ય બાપુને વિનંતી બોલ જ્યોતિશ્વર મહાદેવની જય। અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત છે। પૂજ્ય બાપુને વિનંતી ભાગવત ભગવાન કી જય। માતની જય। કૃષ્ણ કનૈયા લાલ કી જય। ભાગવત ભગવાન કી જય। પૂજ્ય બાપુને વિનંતી હા જુનાગઢથી બાપુ પધાર્યા છે ત્યારે માસુ બાપુને વિનંતી કરું સતત શિવચંડી સંન્યાસ આશ્રમ અને ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમની સેવા થકી આ એક વિચારધારાથી આ આશ્રમ લોકોની અને સર્વ જીવની સેવા માટે કાર્યરત છે। ત્યારે આપ સૌ જાણો છો કે છેલ્લા 11 વર્ષથી જુનાગઢ ખાતેની લીલી પરિક્રમા દરમિયાન આપણે લાખો લોકો જે પરિક્રમા કરતા હોય છે એને બોરદેવી ખાતે આપણે લાખો લોકોને લીંબુ પાણી અને વરિયાળીનું શરબત 24 કલાક આપણે વિતરણ ચાલુ રાખીએ છીએ। સાથે રાત્રિ નિવાસની પણ ત્યાં આપણે વ્યવસ્થા કરીએ છીએ। એક જેને કહેવાય ને અસુવિધા વચ્ચે વ્યવસ્થા ઊભી કરવી જંગલની અંદર અને 11 વર્ષથી લાખો લોકોની સેવા આપણે જ્યારે કરીએ આર્થિક રીતે માટે હરિરામ બાપા ગોગડિયા આશ્રમ જુનાગઢથી પધાર્યા છે। પૂજ્ય બાપુને વિનંતી કરું ગોપાલદાસજી બાપુને શાલ અને પુષ્પ કવર ભેટ આપીને આપણે એમના પણ આશીર્વાદ પ્રાપ્ત કરીએ। કૃષ્ણ કનૈયા કી જય। અને આપ તો અમારા આશ્રમના એક પરિવારના સભ્ય જ છે ત્યારે એવા પૂજ્ય ગિરિબાપુ પણ પધાર્યા છે ત્યારે હું માસુ બાપુને વિનંતી કરીશ એમને પણ શાલ ઉઢાડી આપણે પણ એમને પુષ્પ ભેટ અર્પણ કરીશું। જ્યોતિશ્વર મહાદેવ કી પૂજ્ય બાપુને આપણે વિનંતી કરીએ કે આપણે રૂડા આશીર્વાદ પૂરા પાડશે। પૂજ્ય બાપુ सीतानाथ समारंभम मध्यमा रामानंदाचार्य अस्मदाचार्य पर्यंता मंदिर गुरु अखंड मंडलाकारं व्याप्यनं जराचरं तत्पदं दर्शितं तस्मै श्री गुरुवे नमः। बोलिए श्री रामचंद्र भगवान की जय। श्री भागवत भगवान की जय। महाकाल देव की जय। आज रोज બોટાદના આંગણે દીપચંદી સંન્યાસ આશ્રમ અને પૂજ્ય મહંત બાપુના ભાવના અને પ્રેમના આગ્રહને લઈ આવવાનું થયું એનો મને પણ આનંદ છે। અને બાપુ જુદા જુદા કાર્ય તો કરતા જ રહે છે પ્રભુ, પણ બોટાદના આંગણે આવું રૂડું કાર્ય થઈ રહ્યું ત્યારે ખૂબ આનંદ